જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આજે રવિવાર હતો એટલે અમે વિચાર્યું કે સ્વામિનારાયણ મંદિર અને દ્વારકાધીશના મંદિરે દર્શન કરી આવીએ. પરવાને પણ સાથે લઈ અને અમે ઘરેથી નીકળી પડ્યા. પરવાને તો બહાર જવાનું નામ પડે એટલે ખૂબ ખુશ થઈ જાય. થોડી વારમાં જ અમે સ્વામિનારાયણ મંદિરે પહોંચી ગયા. સાંજનો સમય હતો. મંદિરનું વાતાવરણ ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું. સાંજના સમયે મંદિરમાં એક અલગ જ શાંતિ અને આનંદનો અનુભવ થઈ રહ્યો હતો. અહીં અમે પહોંચી અને ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કર્યા અને એમના આશીર્વાદ મેળવ્યા. પરવાને તો મંદિરમાં ખૂબ મજા આવી રહી હતી. મંદિરમાં ઠંડો અને મનને પ્રસન્ન કરી દે એવો પવન પણ આવતો હતો. એટલે અમે થોડો સમય ત્યાં બેસી અને એ વાતાવરણનો આનંદ માણ્યો. પરવાને તો એટલી મજા આવી રહી હતી કે ત્યાંથી જવાનું મન જ નહોતું થતું. થોડો સમય વિતાવ્યા પછી અમે વિચાર્યું કે હવે દ્વારકાધીશ મંદિરના દર્શન કરવા જઈએ. પરવા થોડું રમી પછી અમે ત્યાંથી નીકળી પડ્યા. હવે અમે દ્વારકાધીશના મંદિરે પહોંચી ગયા છીએ. મંદિરમાં પહોંચતા જ આરતીનો સમય થઈ ગયો હતો. મંદિરનું દિવ્ય વાતાવરણ અને આરતીનો માહોલ મનને ખૂબ જ શાંતિ આપતો હતો. મને પણ અહીં ખૂબ આનંદ આવ્યો. થોડો સમય પછી તે તો પોતાની મસ્તીમાં રમવા લાગી. અમે દ્વારકાધીશ ભગવાનના દર્શન કર્યા અને તેમના આશીર્વાદ મેળવ્યા અને ખૂબ જ સુંદર સાંજનો આનંદ માણ્યો. જો તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.